વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાયલ સોસાયટી આવી છે અને ત્યાં જ તસ્કરો એક મકાનને નિશાન બનાવ્યું છે. એનઆરઆઈનું મકાન છે અને આ તસ્કરો નિશાન બનાવ્યું એ રીતે બનાવ્યું કે સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વડોદરામાં વરસાદી માહોલ ઠાણે પોલીસના રાત્રિ પેટ્રોલિંગના તસ્કરો લીરા ઉડાવતા હોય તેવો બનાવ સામે આવ્યો છે. પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવી એક ઘટના ઘટી છે. કારેલીબાગ પાયલ પાર્ક સોસાયટીના એનઆરઆઈના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવ્યું છે. ઇકો કારમાં આવેલા તસ્કરોએ સીસીટીવીમાં કેદ થયા છે. તસ્કરોએ ઘરનો માલ સામાન વેરવિખેર કરી નાખ્યો છે, પરંતુ કંઈ પણ હાથે ન લાગતા ચોરીનો જે પ્રયાસ છે તે નિષ્ફળ રહ્યો છે. કારેલીબાગ પોલીસની કામગીરી સામે તસ્કરોએ સવાલ ઉઠાવ્યા છે. કારેલીબાગ અમિતનગર નજીક પાયલ પાર્ક સોસાયટીમાં તસ્કરો ચોરીનો નિષ્ફળ પ્રયાસ તેઓનો રહ્યો છે. આ તસ્કરોના તરખાટથી સ્થાનિક રહીશોમાં પણ ભય ફેલાયો છે. વીઆઈપી રોડ પર બ્રાઇટ સ્કૂલ પાસે જ પાયલ પાર્ક સોસાયટી આવી છે. ત્યાં એનઆરઆઈના A52 નંબરના મકાનમાં મોડી રાતે તસ્કરો ટોળકી જે છે તે ત્રાટકી હતી. ઇકો કાર લઈને આવ્યા હતા. સમગ્ર સોસાયટીમાં રેકી કરી બાદ એનઆરઆઈના બંધ મકાનમાં પ્રવેશ્યા હતા. તિજોરી, કબાટ, લોકર, સામાન તમામ વસ્તુઓ વેરવિખેર કરી નાખી હતી. હાલ પરિવાર રહેતો નહીં હોવાથી જ તસ્કરોને કંઈ પણ કિંમતી સરસામાન હાથે નથી લાગ્યો. રસોડાના પ્લેટફોર્મના ડ્રોવરમાંથી તસ્કરો ચણા પણ ખાધા છે. તસ્કર હાથમાં લાકડીનો દંડો લઈને ફરતા નજરે પડી રહ્યા છે. તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જે બનાવ બન્યો છે તેને લઈને સોસાયટીમાં રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પોલીસ પાયલ પાર્ક સોસાયટી ખાતે આવી પહોંચી છે. સીસીટીવી ફૂટેજના આધારે શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.